આપણે આજે એવા એક સિંગર વિશે વાત કરવાની છે. એ સિંગર એટલે કે કિંજલબેન રબારી, જેમને આજે ચૌધરી સમાજમાં લગ્ન કર્યા છે. તો એમના વિશે બધા લોકો શું શું બોલી રહ્યા છે એટલે આપણે આજે સાંભળવાનું છે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો અને આ વિડીયો તમે શેર કરી નાખજો કે બધા લોકો આ કિંજલબેન રબારી વિશે શું બોલી રહ્યા છે. કારણ કે કિંજલબેન રબારીએ તો બીજી સમાજમાં લગ્ન કર્યા છે, એટલે તો આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ. રબારી સમાજનો હું વિડીયો લઈને આવ્યો છું કે આપણે કિંજલબેન રબારી લવ મેરેજ કર્યા હતા ચૌધરી સમાજમાં, નીચી જાતમાં. તો તમે પહેલા વિડીયો જુઓ, પછી હું સમાજ વિશે તમને હું આગળ જણાવું. બેન રબારીનો તમે વિડીયો જોયો છે કે નીચી જાતમાં લવ મેરેજ કર્યા છે, બરાબર. તો સમાજનો મારે એક જ કહેવું, રબારી સમાજમાં જ્યારે મેં વિડીયો બનાવ્યો ખોટો તો તમે ગારો પર ગારો લખતા, બરાબર. હવે તમારી સમાજની દીકરી બીજા જોડે લવ મેરેજ કર્યા તો તમારે કઈ તૂટતું નહીં, ખાલી તમે વિડીયો બનાવી ધમકીઓ આપો છો. તમારા એટલો દમ હોય તમે તો બધા દોડે નોડ છે રબારીમાં, બરાબર. તો તાસી ઉઠાઈ લાવો છોકરીને, એટલે તમારે પેલા એને લુખાઈ લવ મેરેજ કરે એના પર ઉઠાઈ લાવો. હે, તમે કેમ ડરો છો એમ? ત્યારે અમે કર્યું ત્યારે તમે ગારો હજુ પણ લખો છો એમ, અમને ધમકાવો છે એમ. મેં તમારા સમાજ વિશે કઈ બોલ્યું નહીં, સમાજ પર મારો લડે નહીં, ઝઘડો નહીં. મારો ઝઘડો અમદાવાદની મહી છે, બરાબર. તો પણ તમે મારા પર ખોટો વિરોધ કરશો. હજુ પણ તમારી બેન દીકરીઓ બચાવો ને એમ. ફરી તમે આવું જતું કરશો તો ફરી આવું દીકરી બીજી શીખશે, બરાબર. તમે આ જતું કરતા નહીં, પેલા લુખાના હાથ પગ તોડી નાખો જાહેરમાં. તમે આ સમાજની મેં ભેગા થઈને મિટિંગો નહીં કરો. મિટિંગો કરવા કરો તમે રહી ગયો છો એમ કહો. જે કરવું હોય તમે આજે કરી નાખો અને ફેસલો કરી નાખો એમ. આ વખત તમે હાથ પગ તોડી નાખો તો ફરી તમારી સમાજ પર કોઈ દીકરો આ નજર નહીં બગાડે એમ, ખોટી નજર બગાડે જ નહીં એમ. એટલે તમે ખાસ જણાવો કે મારા સમાજ વિશે કઈ બોલવું નથી. જે છે આ બનાવવું એ 18 આલમને લાગુ પડે છે, કોઈ એક સમાજનું નહીં, 18 આલમની આ પરિસ્થિતિ છે. તમે દીકરા દીકરીઓને ભણાવો છો, એને શિક્ષિત નથી કરતા. ગ્રેજ્યુએટ થાય માટે શિક્ષિત છે એમ ન માનશો. શિક્ષણ એમાં સંસ્કાર અને સંસ્કૃતિ બે નો સુમેળ થાય, ભણતર ભેળો, ત્યારે એને શિક્ષિત કહેવાય. અને પોતાના પર્યાતણા નેવળ પગમાં નોય એવા કળહીણાને કોઈ કાઉ ઠપકા કલ્યાણ મલ. જેને પોતાનો સમાજ અને પોતાનું પરિવાર, પોતાની જે એમ કે દેશ છે, પોતાનું કુટુંબ છે, એની મર્યાદાનું જે બંધન નથી, જેને એને કહેવાય કે શું ઠપકો દેવો. એ કુળ હીણા જેને કહેવાય, જેને સંસ્કાર જ નથી, જેનામાં સંસ્કૃતિની આપણે અપેક્ષા ન રાખી શકીએ. ભારતીય સંસ્કૃતિનું બંધારણ અને સમાજના સંસ્કારો, મા બાપના સંસ્કારો અને મા બાપની છાતી ઉપર પગ મૂકી અને જાવું. તમે એક તો સૌથી વધુ કે જેને ક્ષમતા વગરનું પીરસવામાં આવે અથવા ક્ષમતાથી વધારે એને મળી જાય એ જીરવી ન શકે. આ અજીરણ છે. એક જ દીકરીનો, આ રાધનપુરની એક જ દીકરીનો આ વાત નથી, એવી તો ઘણીએ છે આજે મેં જોઈ છે. અને મેં 50 વર્ષ સુધી આ સ્ટેજના સંચાલનો કરે છે, 50 વર્ષ સુધી મેં સ્ટેજને જોયો છે. તો આવી તો કેટલીય કિંજલો મેં જોઈ છે કે જેને સમાજની છાતી ઉપર પગ મૂકીને નીકળી ગઈ છે. અને માલધારી સમાજ એનો જવાબ આપે. માલધારી સમાજ આની પાસે પ્રત્યુત્તર માગે કે બોલ, અમે તારા માટે શું નથી કર્યું, શા માટે તારે આ પગલું ભરવું પડ્યું. બસ એથી વધારે મારે કાંઈ કહેવું નથી. આતમ માલધારીના જય માતાજી, જય રામ 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 ને રામ. કિંજલબેન રબારીએ આંતરજ્ઞાતિ મેરેજ કર્યા પછી સોશિયલ મીડિયામાં એનો ઘણો બધો વિરોધ અત્યારે ચાલી રહ્યો છે. આપણે કોઈ એવા વિરોધમાં પડતા નથી ને આપણી પાસે કરવા લાયક ઘણા બધા કામ છે, એટલે આપણે આવા વિડીયો બનાવતા નથી. મારે આ વિડીયો બનાવવા મજબૂરી બની ગઈ, કારણ કે એક પોસ્ટ મારી ફીડમાં આવી જે રબારી સમાજના જ કોઈ ગ્રુપ દ્વારા મૂકવામાં આવી છે. એમાં લખેલું છે કે ભાઈ, રબારી સમાજની જેટલી પણ છોકરીઓ ઇન્સ્ટાગ્રામ વાપરતી હોય કે સ્નેપચેટ વાપરતી હોય, 15 દિવસનો ટાઈમ આપવામાં આવે છે બધા એકાઉન્ટ ડિલીટ કરી નાખવા, નકર એની આઈડી ને ફોટા લઈને સોશિયલ મીડિયામાં રોસ્ટ કરવામાં આવશે. આ મેસેજને સિરિયસલી લેવો, આવું લખેલું છે. મારે પૂછવું છે આ જ સમાજના એટલે કે રબારી સમાજના બુદ્ધિજીવી છોકરાઓ, બુદ્ધિજીવી વર્ગ, ભણેલ વર્ગ, વડીલો અને સમાજદાર વર્ગને કે ભાઈ આ વસ્તુ તમને યોગ્ય લાગે છે? છોકરીએ જે કર્યું, સારું કર્યું, ખરાબ કર્યું, આપણી ઇજ્જત ઉછાળી, હાલો ઉછાળી એને ઇજ્જત ઉછાળી એટલે આપણે નાકું થઈને રોડ ઉપર રખડવા. આ તો એવી જ વાત થઈ ગઈ ને. અને કોઈ પોતાનું ઇન્સ્ટાગ્રામ વાપરશે, સ્નેપચેટ વાપરશે, એ બધું નક્કી કરવા આપણે છીએ કોણ? હજી ઘણા બધા એવામાં આવશે બુદ્ધિનું પ્રદર્શન કરવાવાળા લોકો, જે આ કમેન્ટ બોક્સની અંદર આવીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને જશે, તને શું છે, તારું શું કામ છે,
તને હું બળે છે અને તારું હું લેવા દેવા આવું કેટલાય કરશે, કારણ કે એ પોતાની બુદ્ધિનું પ્રદર્શન આય કરતા હોય. સામેવાળો વ્યક્તિ પોતાની વાત નથી કરતો, હું હંમેશાથી કહું છું, પોતાની વાત નથી કરતો, પણ એ જયારે વાત કરે ત્યારે પોતાની બુદ્ધિનું પ્રમાણપત્ર ભેગું આપતો હોય. અને આ માત્ર એક રબારી સમાજ પૂરતી વાત નથી, તમામ સમાજની 18 વર્ષની વાત છે કે આવું જ થતું હોય છે. કોઈ પણ બીજા સમાજની છોકરી આપણે લાવીએ તો એમાં કોઈ વિરોધ નથી, પણ આપણી છોકરી જો બીજા કોઈ સમાજમાં જાય તો એનો બહુ મોટો વિરોધ છે. બે ઇક્વાલિટી હોવી જોઈએ ભાઈ. અને હું તો આ જાતિ વ્યવસ્થિત ધર્મથી એટલો કંટાળી ગયો છું, મેં તો મારી જન્મ તારીખના દાખલામાંથી જાતિ ધર્મ કાઢી નાખ્યા છે. એક જાતિ ધર્મમાં આપણે રહેવું નથી ભાઈ. આપણે માત્ર ઓનલી ફોર ઇન્ડિયન અને ઇન્સાનિયત આપણો ધર્મ. અને મારે તો આ સમાજના બુદ્ધિજીવી યુવાનોને કહેવાનું છે કે ભાઈ આવા પ્રકારની પોસ્ટ કરનારા લોકોનો તમારે વિરોધ પેલા કરવો પડે કે ભાઈ તું તારી બહુ બુદ્ધિનું પ્રદર્શન અહીંયા ના કરીશ, મને ખબર છે કે તારા કેટલી બુદ્ધિ છે, સાનું મોનો ભાઈ એવું આમાં કઈ ન હોય. એવું કહેવાની જવાબદારી કોની છે? આ સમાજના બુદ્ધિજીવી વર્ગની જ છે. એના માટે એવું નથી કે તમે બધી છોકરાઓને સોશિયલ મીડિયાથી દૂર કરી, સોશિયલ મીડિયા મોબાઈલ વાપરવાનું ના પાડજો, એવી કોઈ સ્વતંત્રતા આપણને કોઈ આપેલી નથી. અને એવા પ્રકારનો નિર્ણય લેવો એક બુદ્ધિનું પ્રદર્શન જ છે. જેમ મેં પેલા કીધું, આ બાબતમાં જાજુ મારે કઈ ઊંધું પડવાની ગણતરી છે નહીં. તમને જે કઈ યોગ્ય લાગતું હોય એ બાબતે કહેવા માટે તમારા માટે કમેન્ટ બોક્સ ખુલ્લું છે. જય ભારત, જય હિન્દ. આપણે આજે સમાજમાં ખરાબી થાય બરાબર. આપણા સમાજમાં ઘણા બધા આપણા અગ્રણીઓ છે, એ રોજ આપણે બંધા કરીએ, બધું સમાજને જેટલું આપણાથી થાય એટલું સમાજ માટે આપણા અગ્રણીઓ કરે છે. નવા રોજ બંધા થાય, મહિનાનો થયો, દાગીના ના થાય, પણ કોઈ સમાજમાં એવા અગ્રણીઓ કેમ એવો વિચાર નહીં કરતા કે આપણા સમાજમાં જે ખરાબી થાય એ ખરાબી ના થાય. એના માટેના મેન મુદ્દા આવ્યો કે જે સમાજ માટેના મહત્વના મુદ્દા આવ્યો કે કોઈ સમાજની કુંવારી છોકરી કે કુંવારો છોકરો હોય અને બેનું મન મેળ હોય તો એમને કાયદેસર સમાજનું કોઈ એવું ગ્રુપ હોવું જોઈએ કે ભાઈ એમને લગ્ન કરાવી દેવા. પછી ઘણી વાર એવો મુદ્દો મેળવ્યો કે ભાઈ છોકરાના ઘેર ખાવા નહીં, છોકરો દારૂડિયો છે, છોકરો લુખ્ખો છે, એ ભાઈએ પસંદ કર્યો છે અને રબારી સમાજનો છોકરો છે. એના ઘેર જઈને ભાઈ દુઃખી થાય કે સુખી થાય એ સમાજની આબરૂ જવાની નથી. એટલે પહેલી તો સમાજને એક વિનંતી છે કે એક આવા કાયદા લાવો તો આપણા સમાજમાં નવી ખરાબી થાય નહીં. પછી સમાજનો આજે આપણા સમાજની જે રીતિ રિવાજ છે એ પ્રમાણે ઘણા રબારીના છોકરા રબારીની આપણે કોઈ પણ ભાઈ હોય એને બોલવા માટે તૈયાર નથી. એનો એક ડર છે કે જો હું કંઈક થશે તો મારું સાંપડું વેચાઈ જશે. એટલે એ ડરના કારણે સારું કોઈ રબારીનો છોકરો ભાઈને બોલાવવા તૈયાર નથી રબારીની. એટલે આજ આપણા સમાજમાં પરનાત્મક ખરાબીઓ ચાલુ થશે. એટલે સમાજના અગ્રણીઓને મારી એક વિનંતી છે કે આવો કોઈ કાયદો બનાવો તો આપણા સામાજિક કાયદો કે સમાજની રીતે કે ભાઈ કોઈ પણ છોકરો કુંવારો હશે તો હા એની હગાઈ કરેલી હોય, લગ્ન થયેલા હોય, એને સમાજ કોઈ સપોર્ટ કરે નહીં. પણ અત્યારથી જે નવો યુગ છે એની અંદર કુંવારા છોડી છોકરાના સમાજે જોડે રહી અને એમને લગ્ન કરાવે તો ખરેખર આ ખરાબી આપણી અટક છે. બરાબર. નાનો માણસ શું કોઈને મારાથી વધારે ઓછું બોલાય તો હું કોઈ વિવાદવાળી વાત કરતો નથી, પણ જે મુદ્દા આપણા સમાજમાં જે બંધા કરવાના એ થોડા કરવા આપણી વિનંતી છે ભાઈ. જય બોલીવાળા, જય ઠાકર, જય મુંબઈમાં.